નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળા માટે ગુણકારી બાજરાની રાબ। જો તમે આ ગુંદરની રાબ સવારમાં પીવો તો આખો દિવસ એનાથી તમને એનર્જી મળતી રહેશે। અને આ બાજરાની રાબ જો તમને શરદી ઉધરસ થયા હોય તો તમારા શરીરમાં દેશી દવાનું કામ કરે છે। તો ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવી પરફેક્ટ માપથી બાજરાની રાબ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા બાજરાની રાબ બનાવવા માટે તેમાં વપરાતી સામગ્રી જોઈ લઈએ। બનાવવાનું શરૂ કરીએ તો એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લઈ લેશું। તો એક જણ માટે હું રાબ બનાવી રહી છું। જો તમારે વધારે બનાવવી હોય તો એ રીતે લેવાનું। સાથે તેમાં 3 મોટી ચમચી ખમણેલું ગોળ ઉમેરી મિશ્ર કરી લેશું। માત્ર ગરમ થાય અને ગોળ પીગળી જાય ત્યાં સુધી જ ગરમ કરીશું। તો આ રીતે ગોળ પીગળી જાય અને પાણી ઉકળવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી પાણીને સાઈડમાં મૂકીશું। હવે એક પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું। તો બાજરીના લોટને શેકવાની જરૂર પડે એટલું જ ઘી લેવાનું છે। હવે તેમાં 2 લવિંગ અને અડધી ચમચી અજમો નાખી દેશું। અજમો સરસ સંતળાઈ જાય એટલે 3 ચમચી બાજરાનો લોટ નાખી દેશું। હવે તેને સ્લો ફ્લેમ પર શેકી લેશું। હજી 1 ચમચી જેટલું ઘી વધારે એડ કરી લેશું અને બાજરાના લોટનું કલર ચેન્જ થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર શેકી લેશું। તો લોટ આપણું શેકાઈ ગયો છે। હવે તેમાં 1 ચમચી ગુંદરનો ભૂક્કો ઉમેરી દેશું। પેન અને મિશ્રણ ગરમ હોવાથી ગુંદર સરસ ફૂટી જશે। ગુંદર ફૂટી જાય એટલે ત્યારબાદ ગરમ કરેલું ગોળનું પાણી ઉમેરી દેશું અને મિશ્ર કરી એક ઉભરો આવવા દેશું। આ રીતે તમે એને 1 થી 2 મિનિટ જેવું ઉકાળશો તો થોડી જ વારમાં ઘટ થઈ જશે। હવે તેમાં અડધી ચમચી સૂંઠનો પાવડર અને 2 ચમચી બાદામની કતરણ સાથે 2 ચમચી જેટલું તાજા નારિયેળનું છીણ નાખી દેશું। હવે તેને એકદમ સારી રીતે મિશ્ર કરી દેશું અને ગરમ ગરમ રાબને સર્વ કરીશું। આ રાબને તમે શિયાળાની સવારમાં ગરમા ગરમ પીશો તો શરીરમાં થતા બધા જ દુખાવા દૂર થઈ જશે। તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બાજરી ગુંદરની રાબ। તો તમે આ રીતથી આ રાબને એકવાર જરૂર બનાવજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।